કાગડો ને કાબર પોતાની ચાંચથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી ગઈ એટલે તે કાગડો ગળાવા લુહારને ત્યાં ગયો. જાતો જાતો કાબરને કહેતો ગયો, કાબર ભાઈ, તમે ખેતર ખેડતા તાઓ, ચાંચ ગળાઈને હમણાં હું આવું છું. કાબર કહે ઠીક. પછી કાબરોએ તો આખું ખેતર ખેડી નાખ્યું. પણ હજુ પણ કાગડા ભાઈ ચાંચ ગળાઈને આવ્યા જ નહીં. પણ કાગડાની દાનત તો ખોટી હતી. ચાંચ તો ગળાવી પણ કામ કરવાની આળસે બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગેલા. પછી તો કાબર કાગડાની રાહ જોઈ જોઈને થાકી ગઈ હતી એટલે તે તેને બોલાવવા ગઈ. જઈને કહે, કાગડા ભાઈ, ચાલો ને, ખેતર તો ખેડાઈ ગઈ છે, હવે આપણે વાવીએ. કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ગળાવું છું, જાઓ કાબર ભાઈ, કાલે વેલો આવું છું. કાબર તો પાછી ગઈ અને એણે તો ખેતરમાં વાવવાનું કામ શરૂ કર્યું અને એણે તો સરસ મજાનો બાજરો વાવ્યો. થોડા દિવસોમાં બાજરો તો એવો તો સુંદર મજાનો ઉગી નીકળ્યો તો જોઈને બેસવા બોલાઈ જઈ. એટલામાં તો નીંદવાનો સમય થયો. અડી કાબર ભાઈ કાગડાને બોલાવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડા ભાઈ, ચાલો ચાલો, બાજરો બહુ સારો ઉગ્યા છે, હવે જલ્દીથી નીંદવું જોઈએ, નહીં તો તોર મને નુકસાન થશે. આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ગળાવું છું, જાઓ કાબર ભાઈ, કાલે વેલો આવું છું. કાબર તો પાછી ગઈ